જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજ રોજ આજુબાજુના ખેડૂતો અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા 15-20 વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે તે પૈસા લેવા માટે આજ રોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક નાની મિટિંગ કરેલી છે। તો સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલાંબર આવે છે। નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી। ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જ્યારે સુગરમાં નાખી પીલન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી। તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે। અમારી સરકાર પાસે ભીખ નથી માગવી। તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે। ચંદ્રસિંહ મોહનસિંહ વાસદિયા વાંટા।